કુર્તીના શોલ્ડર આ રીતે નાના મોટા થઈ જાય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બિગનર સ્ટુડન્ટને આવી ભૂલ થતી જ હોય છે. અહીંયા તમારે આ એક ભૂલ તો થઈ છે, શોલ્ડર નાના મોટા છે, પણ બીજી ભૂલ એ નથી કરવાની કે મોટા શોલ્ડર છે તેને કટ કરી લઈએ. જો તમે શોલ્ડર વધ્યા છે તેને કટ કરી લેશો તો આ કુર્તી પાછળથી શોલ્ડરના ભાગથી ખેંચાશે અને ફિટિંગ બિલકુલ સારું નહીં આવે. તો હવે આ મોટા શોલ્ડરને કઈ રીતે રિપેર કરવા? આ કુર્તી ક્લાસમાં સ્ટુડન્ટે બનાવી છે અને શરૂઆતમાં ઘણા સ્ટુડન્ટને આવી નાની મોટી ઘણી ભૂલો થતી હોય છે. પણ અહીંયા મહત્ત્વનું એ છે કે આ ભૂલને સુધારવી કઈ રીતે અને એ દરેક સ્ટુડન્ટને આવડવું જરૂરી છે. સૌથી પહેલાં તો સ્ટુડન્ટે ભૂલ ક્યાં કરી છે તો પાછળનું નેક બનાવવામાં સ્ટુડન્ટને મિસ્ટેક થઈ છે. એટલે શોલ્ડરની સિલાઈ ખોલી અને પાછળનું નેક છે તેને પણ ખોલી લેવાનું છે. અને હવે શું કરવાનું છે કે પાછળના નેકને જેટલા શોલ્ડર મોટા હતા તેટલું નેક મોટું કરવાનું છે. શોલ્ડરને કટ નથી કરવાના, નેક મોટું કરવાનું છે. નેકને આ રીતે મોટું કરવાથી શોલ્ડરની સાઇઝ ઓછી નહીં થાય અને પાછળથી શોલ્ડર ખેંચાશે પણ નહીં. અને હવે નેકમાં ફરીવાર ફિનિશિંગ આપી લેવાનું છે. તો અહીંયા આપણે પાછળના નેકને બંને સાઈડથી અડધો ઇંચ મોટું કરવાથી શોલ્ડરની સાઇઝ અહીંયા તમે જોઈ શકો છો સરખી આવી ગઈ છે. તો આવી જ ઉપયોગી ટિપ્સ જોવા માટે વિડીયોને લાઇક, શેર અને DF ડિઝાઇન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.